પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS1 અને 11ના આવાસોમાં વુડા ગેરેન્ટેડ રહી બેંક દ્વારા લોન અપાતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા વુડાના અધિકારીને રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના વર્ષ 2024 બોર્ડ બેઠકમાં EWS1 અને 11ના ભાયલી બિલ સેવાસી ખાનપુર અંકોડિયાના આવાસોના 243 લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીઓના કારણે બેંક સાથે ટાઈઅપ કરી વુડા ગેરેન્ટેડ રહી લોન મેળવવા લાભાર્થીઓના આવાસનું પોઝિશન મેળવવા મદદ કરવી અને લાભાર્થીઓના લોનના હપ્તા સમયસર ન ભરે તો નોટિસ આપી આવાસ રદ કરવાનો અધ્યક્ષસ્થાને ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ ગરીબ મધ્યમ વર્ગની લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીને લઈને બેંકમાં લોન આપી નથી। સાથે 243 જેટલા લાભાર્થીઓને વુડાના કાર્યો મદદરૂપ થાય અને બેંક 243 લાભાર્થીઓને લોન મળે, જેથી તમામ લાભાર્થીઓ પોતાના મકાનમાં રહી શકે તે માટે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી અને તમામ લાભાર્થીઓને લોન ન મળે તો ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પ્રધાનમંત્રી દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે, ગરીબ ઘરવાળો થાય એના માટે આવાસ યોજના બહાર પાડી। વુડામાં EWS1 EWS2 આવાસ યોજના બહાર પાડી, જેમાં વડોદરા શહેરના ભાયલી, સેવાસી, ખાનપુર આ તમામ જગ્યાએ આવાસો બન્યા, એના ડ્રો પણ થયા, લોકોની લોનો પણ થઈ ગઈ। પરંતુ કેટલાક લાભાર્થીઓ એવા છે કે એમની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય, ડોક્યુમેન્ટ ના હોય, એમની લોન પાસ નહીં થઈ। આવા 242 લાભાર્થીઓ છે। વુડાએ 16/12/24ના રોજ ઠરાવ કર્યો છે કે જે લાભાર્થીઓની લોન નથી થતી તો વુડા પોતે બેંક ગેરેન્ટર રહીને આ લોકોને લોન કરાવી આપે તેવો ઠરાવ છે। તો આ ઠરાવના આધારે તમામ લાભાર્થીઓની લોન કરે તેવું માગણી આપતું આજે આવેદનપત્ર આપ્યું છે। ઠરાવમાં એ પણ જણાવ્યું કે બેંક ગેરેન્ટર વુડા જો રહેશે અને લાભાર્થી લોન નહીં ભરે તો વુડા એ મકાન જપ્ત પણ કરી શકે છે। તો આ જે ઠરાવ છે, ઠરાવના આધારે 242 લાભાર્થીઓની લોન વુડા ગેરેન્ટર રહીને કરે તેવી માગણી કરતું આવેદનપત્ર છે। જો આ આવેદનપત્ર અને એમના ઠરાવને માન્ય રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ઉપવાસ આંદોલન કરતાં પણ ખચકાઈશું નહીં। પ્રધાનમંત્રી ગરીબોનું ઘરનું ઘર મળે એનું સપનું છે, તો વુડા પણ આમાં સહમતિ થાય અને વુડા પણ ગરીબ અને મધ્યમ વર્ગના જે 242 લાભાર્થીઓ છે એના બેંક ગેરેન્ટર બની એમને મદદ કરે તેવી અમારી માંગ છે।